બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડવાની ઘટના સામે આવી છે। કડાકા ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઉડી ગયા હતા, જો કે શિવલિંગને કોઈ નુકસાન થયું નથી। આ ઘટનામાં મંદિરમાં પાણી ચડાવવા માટેની ડોલને નુકસાન થયું છે। મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો વીજળી પડવાના 5 મિનિટ પહેલા જ ત્યાંથી પસાર થયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। વીજળી પડવાથી મંદિરની આજુબાજુના વિસ્તારમાં રહેલા ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો છે। સ્થાનિક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવ્યો છે કે શિવલિંગ પર સીધી વીજળી પડવા છતાં તેને કોઈ નુકસાન થયું નથી। CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।